નમસ્કાર. ગુજરાતમાં અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચરમસીમાએ પ્રચાર પહોંચ્યો છે અને રાજકીય પક્ષો પોતપોતાના રાજકીય દાવપેચમાં વ્યસ્ત છે. ત્યારે સુરતથી એક મોટા સમાચાર આવ્યા. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ₹1.5 કરોડની હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે અને આ મામલે પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા અને અત્યારે હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા કરસનદાસ બાપુ મારી સાથે જોડાયેલા છે. તેમને આ બાબતે શું કહ્યું તે જોઈએ. બાપુ, જી 1.5 કરોડ નો હવાલા કૌભાંડ, દિલ્હીથી રૂપિયા આવ્યા સુરત. જી જી આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે ભણેલો ગુનેગાર જે તે રાષ્ટ્ર માટે વધુ ભયંકર હોય છે અને એ કેજરીવાલજીએ એ એક્ઝામ્પલને સ્ટેમ્પિંગ કરી દીધું કે હા સાચી વાત છે. કારણ કે આ જે 1.5 કરોડની વાત છે ને એ તો ખૂબ નાની છે. દિલ્હી પંજાબમાંથી લોકોના પરસેવાના ચોરેલા પૈસા પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ગુજરાતમાં ઠાલવી રહ્યા છે. આ પહેલા પણ હું ઘણા ટાઈમથી કહેતો આવું છું કે વિધાનસભા વાઇઝ, લોકસભા વાઇઝ ગુજરાતને જે 4-5 પ્રાંતમાં વહેંચ્યું છે એના ઇન્ચાર્જ વાઇઝ અને ગુજરાત સ્ટેટ ઇન્ચાર્જના જે લાખો કરોડો રૂપિયા જે પગાર છે એ પગાર ક્યાંથી આવે છે? તાકાત હોય અને ખરેખર જો તમે ઈમાનદારીના કપડાં પહેરીને અંદર ભયંકર ભ્રષ્ટાચારને સાચવીને ન રાખ્યો હોય તો એ ગુજરાતની જનતાને જાણ કરવી જોઈએ. અને કાલે જ મેં પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ને અમે ક્યાંક હતા, એમના ઇન્ટરવ્યુ પછી મારો હતો તરત, અને મેં એમને સાંભળ્યા. એમને પૂરી માહિતી ખબર નહોતી પણ એની એક વજન આપ્યો કે અમે તો આમ આદમી છીએ. મારે ગુજરાતની એક જનતા વતી, ગુજરાતીઓ વતી પૂછવું છે કે 50-50 લાખની ગાડીઓમાં જો આમ આદમી ફરતો હોય તો એ આમ આદમીને સારી ભાષામાં ગાળ કહેવાય કે નહીં? કરોડોના બંગલા જો આમ આદમી બનાવતો હોય અને પછી પોતાની જાતને કે અમે તો સામાન્ય માણસ છીએ, અમે તો રોજનું કરીને ખાઈએ છીએ. ખબર નહીં આ લોકો ગુજરાતીઓને કઈ નજરે જોવે છે, કયા કેમેરાથી જોવે છે. હું રિપીટ કરું છું કે ક્યાંક ને ક્યાંક ઈમાનદારીના કપડાં પહેરીને આ લોકો ભ્રષ્ટાચારને પોષી રહ્યા છે, ભ્રષ્ટાચારને સાચવી રહ્યા છે. અને જે લોકો પરસેવો પાડીને ટેક્સ ભરે છે અથવા તો એન કેન રીતે ભ્રષ્ટાચાર કરીને જે દિલ્હીમાં જમા થયું છે, પંજાબમાં જે જમા થઈ રહ્યું છે, એના ચહેરાઓ ચમકાવવા માટે એ બધું જ કાળું અને ભ્રષ્ટ નાણું, લોકોના પરસેવાનું, લોકોની હાઈનું નાણું ગુજરાતમાં પાથરી રહ્યા છે. પણ ગમે એ કરે, ગુજરાતીઓ ખૂબ શાણા છે, ગુજરાતીઓ ખૂબ સારી રીતે જાણે છે કે કોણે દેશ માટે કોણે કેટલો ભોગ આપ્યો છે, કઈ પાર્ટીનું કેટલું યોગદાન છે. અને વિશેષ 1.5 કરોડ નીચે અંડરલાઈન કરવાની એટલે જરૂર નથી કે એટલું તો ખાલી સામે આવ્યું છે. એટલું તો સામે આવ્યું છે. 1.5 કરોડ ઉપરનો તો કદાચ એ લોકોનો મહિનાનો પગાર થઈ જાય, તમે આ રીતે ગણો તો. કારણ કે હું રિપીટ કરું, જે વિધાનસભા, લોકસભા વાય અને આજકાલથી નહીં, વર્ષોથી એ લોકોને, કારણ કે ગુજરાતીઓ ઉપર તો ભરોસો નથી. ગુજરાતીઓના જે તાલુકા લેવલ કે નાના લેવલ કે પ્રદેશ લેવલના એક નેતા ઉપર એને ભરોસો નથી. અંદરો અંદર ડખા છે. એનું રખોલું કરવા માટે ખોટી સરસ મજાની પોસ્ટોના નામ આપીને પગારદાર માણસો રાખ્યા છે. મારે ન કહેવું જોઈએ પણ ગુજરાતીઓમાં કહેવાતા નેતાઓ પણ પગાર લે છે, એવું પણ મારી પાસે માહિતી આવી છે. એટલે સાહેબ, આ ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે ઉધઈ છે. આને એ જનતા એ ઉધઈને સમજે છે અને એમાંથી બચવા માટે આગામી ચૂંટણીઓમાં પ્રયત્ન કરશે. અને માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીની વાસ્તવિકતા સમજીને લોકશાહીની સ્થાપના 1947 થી આજ સુધીનો આખો જે રેકોર્ડ છે એ જોઈને મતદાન કરશે અને આવી ઉધઈને ઘર ભેગી કરશે. જી બાપુ, આપ મુંબઈ સમાચારમાં મારી સાથે જોડાયા અને આ કૌભાંડ વિશેની વાત કરી તે બદલ હું આપનો આભાર માનું છું.